જે હથવારો એનો છૂટ્યો છે એ હથવારો તો આપણે કોઈ દી એને ગોતીને લઈ આવી નહીં શકીએ અને હિંમત આપશું કે એને ભૂલાવાની કોશિશ કરશું. આ દુઃખ તો કોઈ દી કોઈથી ન ભૂલાય. અમારે આ 20 વર્ષ થયા અમારા ઘરમાંથી વયા ગયા તો મારાથી નથી ભૂલાતું. આ તો એનું અડધું અંગ હતું, ઘરનું માણા. આ દુઃખ કેમ વિસરે? ભલે આપણે કહીએ નમક નાખવાથી સ્વાદ કરસામાંથી મીઠું થઈ જાય. એટલે અમારા ધારાને છે ને કઈ સ્વાદમાં ખબર નથી પડતી. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10 વાગ્યાનો. હાહુઓ ક્યારનો અફસોસ કરે છે. બાકી કે હસમુખમાની જગ્યાએ હું વહી ગયો તો ભગવાન પાસે ફરિયાદ કરતા હતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ભગવાનની ગતિ માયા છે, આપણા હાથમાં કઈ નથી. મને કેમ જન્મ મરણની દોરી ભગવાનના હાથમાં. એ કરતા તો હું જો ગઈ હોત તો મારે કેવું સારું હતું. પણ બા અમારું હાલતું હોત તો અમે એમ કે અમારા બાએ બધું જોઈ લીધું, લીલી વાડી છે, તમે અમારા બાને લઈ જાવ. પણ નથી હાલતું. શું કરવાનું? એટલે અમે બાને એ જ સમજાવીએ છીએ. આજ 15 દી થયા. બાને અમે કાલ તેડી આવ્યા હતા, કેમ કે અહીંયા અમારે બધાને આવવાનું હોય. કાલ તો અમારે બપોર પછીથી તો પારી ચડી હતી. બાને મોઢે આવવા વાળા, ખરખરા વાળા. હજી તમારે મને એવું લાગે છે કે આ મહિનો 2 મહિના આમનો માલશે, કેમ કે જેમ જેમ ખબર પડે ને એમ કોઈનો ફોન આવે, કોઈ આવે એટલે આપણે એમ કહીએ કે બધું ભૂલીને આમાંથી નીકળી જાય બહાર, પણ ન નીકળે. હજી આમાં નામાં જ અમારે વર્ષી લગી તો આમનામ જ રહે ને. આજ ફરી પાછા બા જાય છે ગોંડલ, કેમ કે નીતાબેન એકલા થઈ ગયા તો ન્યાય માં દીકરી હોય તો હથવારો રહે. ભલે હોય બધા હોય હા, વર્ષી લગી તો આપણે થોડો માનો જીવ છે ને. આમે અહીંયા બાને બેહવું ને ભગવાનના નામ લેવા, ન્યાય માં દીકરીને હથવારો કે માનો જીવ છે ને. ભલે 100 વર્ષની હોય તો દીકરી કે માં, એના જેવું એક કોઈ નહીં, હથવારો થાય. એમ કીધું કાંઈ વાંધો નહીં. એવું લાગે તો એકાદ દી આટો મારી જાવ, ફરી પાછું જવું. એકાદી વાર હજી એમ વચ્ચે અમે જાઉં આટો મારવા, પછી વર્ષી વાર લે હું પછી જોઈએ હવે શું કરીએ. કેમ કે હવે જે પડી તો પડી છે, એમાં તો કઈ નહીં થાય. દીકરી હાહરે છે, હવે હાહરવાની દીકરીને તો આપણે ફોર્સ ન કરાય. આ તો બા છે તો આ જાય, એને તો સાસુ સસરાય નથી કે ઘણા સમય પેલા એ ધામમાં વયા ગયા. હવે બા છે તી બા પછી હવે અહીંથી ન્યાન અહીંયા ન્યાન નડિયું કાઢશે ને ટાઈમ કાઢશે. બધા ધંધો હોય, આપણે કોઈને કહેવાય તો નહીં, પણ કઈ વાંધો નહીં. થોડો બધા ટેકો દેવું અને સપોર્ટ કરશું ને. 4-6 મહિના આવી રીતના જાહું ને આવશું ને કરશું ને તો થોડુંક ભૂલાઈ જાય, થોડાક ઈ આમાંથી બહાર નીકળી જાય. હવે એને રહેવાનું તો એકલું જ છે, ગમે એમ કરશું આપણે. ત્યાં રોકાવું, રહેવું કે અહીં તેડી આવશું. હવે ઈ જે અત્યારે એકલા છે કે જે હથવારો એનો છૂટ્યો છે, એ હથવારો તો આપણે કોઈ દી એને ગોતીને લઈ આવી નહીં શકીએ. પણ આપણી જે ફરજ છે કે આપણાથી જેટલું થાય ને એટલું કરશું, કે એને હિંમત આપશું કે એને ભૂલાવાની કોશિશ કરશું. આ દુઃખ તો કોઈ દી કોઈથી ન ભૂલાય. અમારે આ 20 વર્ષ થયા અમારા ઘરમાંથી વયા ગયા તો મારાથી નથી ભૂલાતું. આ તો એનું અડધું અંગ હતું, ઘરનું માણા. આ દુઃખ કેમ વિસરે? ભલે આપણે કહીએ આપણું મન રાખવા શાંતિ થઈ જાય. કાલ આખા રસ્તે ટ્રેનમાં રોતા આવ્યા ને કાલ ગયા ને તોય રોઈને ગયા. એમ કહીએ કે દુઃખી થવામાં ભલે આપણે આશ્વાસન એને થાય ને અમને થાય. અમે એની સામે હિંમત રાખીને બેહીએ છે, નથી રોતા. શું કામ કે આપણે ભાંગી જાય ને તો એ હાવ ભાંગી જાય. એટલે અમે બાને એ જ સમજાવીએ. અત્યારે સવારના અમે બે એ જ સમજાવીએ કે તમે હિંમત રાખજો, તમે રોતા નહીં, તમે કઈ ન કેતા, કે તમારે તમે મોટા છો, તમે એને સમજાવજો કે ભાઈ ભલે તકલીફ થાય એમાં આપણે ના નહીં, કે એનું મન જાણે કે એની ઉપર અત્યારે શું વીતી હોય. ભગવાન આવું દુઃખ કોઈ ન આપે. પણ મેં તમે ત્યાં હોય ને તો બે ભગવાનના નામ લેજો, સત્સંગ કરો, બેહો. પણ આ બહુ યાદ ન કરતા, એટલે એનો મગજ એ શાંત રહી, બીમાર ન પડે. કેમ કે પાછા હાજા મંદા રહી ને એટલે ઉપાધિ થાય. નહીં તમે જાહો ક્યાં લઈને. આવું બધું છે. એ ચર્ચા ચાલતી હતી. બાને 11ની ટ્રેનમાં જવાનું છે. બા તો પેલા 8 વાગ્યાની ટ્રેનમાં જવાનું કહેતા. મેં નહીં, ટાઈટનું નથી જવું. હું 11ની ટ્રેનમાં જાઉં ને તોય તમે 1 વાગે પહોંચી જાઓ, તડકાના હેરાન નહીં. ને કીધું અમે કે અમે એક મૂકી જાય તો કે નહીં, ધક્કો નથી ખાવો, હું વહી જાય. અમારી એમ જ ભગવાનની દયા છે કે બા પગે હજી નિર્વાહ છે કે વયા જાય. વચ્ચે અમે એકવાર આટો મારી આવશું. છોકરા મુકામ હેરાન કરવા જોઈએ. દુકાનમાં ઘરમાં બેઠા હોય, ખાજા માંદું થાય, આપણ પાસે જીવ અહીંયા થાય. કઈ નહીં, ધંધો તો આખી જિંદગી બા કરવો છે, કામનું છે. પણ અત્યારે આપણે સાથ ન દઈએ ને અત્યારે સપોર્ટ ન કરીએ તો કઈ દઈએ. અઠવાડિયા 10 દી પછી આપણે આટો મારીએ. એ તો કહું કે આપણે અમે વચ્ચે એક વખત જે આવશું તા હવા મહિનો થઈ જાય પછી વર્ષીનું બધું જે હોય વિધિ.
હવે કરી દેજો. સારું હાલો અત્યારમાં હવે ઘણી બધી વાતો કરી લીધી. અમુક વસ્તુ નથી ચર્ચા કરવી નથી કેવું ને તોય છે ને આમાંથી હાવ નીકળતું નથી. અને બાકી કે હવે આજથી છે ને કપડાં હારા પહેરો, માથું મોઢું કરો ઈ કે હોગમાં હોગ રખાય નહીં, જાજો હોગ જમને વાલો ઈ કે અમારે તો અમે રાખ્યું ને એમાં આવી ગયું ઈ કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે હવે આજથી અમે થોડાક હવે રૂટીનની લાઈફમાં હવે ધીમે ધીમે આવશું ને હવે સરસ વિડીયો બનાવીને તમારી રીતે શેર કરશું. બસ હવે આ છેલ્લી ચર્ચા, હવે ચર્ચા નથી કરવી કેમ કે આ ચર્ચા કરીએ ને પછી આખો દિવસ મારો મગજ કામ નથી કરતો ને નથી ખાવાનું ભાવતું, ક્યાંય ગમતું નથી કા. કાંઈ ન ગમે બાબા. એટલે બસ હવે તમે બધાએ જેવો સપોર્ટ દીધો, સાથ દીધો ને એવો આગળ મને સાથ સપોર્ટ દેતા રહેજો, હિંમત દેતા રહેજો કે બસ આ દુઃખમાંથી અમે બહાર નીકળી જઈએ અને હસમુખકુમારની આત્માને ભગવાન શાંતિ આપે. બસ એ જ પ્રાર્થના, બીજું કંઈ નહીં. એના નામની આપણે રોજ પ્રભુને પ્રાર્થના કરવાની, બીજું આપણાથી કંઈ થવાનું નથી. તો સારું હાલો અત્યારમાં ઘણી બધી વાતો કરી લીધી. હવે થોડીક વાર હાહુ બે હજી રાઈ જાય કરી લઈએ, પછી બા જાય ને હું બાકીના બીજા કામ લઉં. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને તમારે બધાને શું કહેવાનું છે ને એ પણ મને કમેન્ટમાં કહેજો. તો મળ્યા હાલો 10:30 થયા, 11:15 વાગ્યાની ટ્રેન છે. તો મારા બા જાય છે ગોંડલ સાહેબ મૂકવા જાય છે. દોઢ બે કલાકમાં તો પૂકી જાય ને કા. આ તો ક્યાંય ઉગતી નથી ને. હરખા બેસી જાજો અને ધ્યાન રાખજો, ઉપાધિ ન કરતા હો. પહોંચી જાવ એટલે ફોન કરી દેજો સાહેબ, હરખા બેહાડીને પછી જાવજો ટ્રેનમાં. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તમારે જવાનું છે? શાક માર્કેટ લગી શાકભાજી લેવા જાય. સારું હાલો અમારે તો હજી આજ એક ટાણાનું તો છે, પછી કાલ કંઈક વિચારવું જોઈએ. સારું હાલો હજી કપડા સુકવવાનું પડ્યા છે. અમારે ગીતાબેન તો નવરા થઈ ગયા ભાઈ. અમારે હજી કામની બળા છઠ્ઠી બોલે છે. અમારે તેમાં બેઠા હતા એટલે નહીં હું નવરી થઈ જાય. હું કહું બા છે ને તો ઘડીક વાર બેઠા, હું કહું બાકી બે નહીં તો પણ શું કરવાનું હવે. રોતા રોતા બેન આપણું આમ કેટલું સમજાયું. અત્યારે રોતા હતા, કાલે રોતા હતા. મેં કીધું હવે રોયે શું થાય. જો તમે આમ કરશો તો નીતાબેન ની હિંમત કોણ દે. એટલે જીવ નો બધા સારું તો થઈ જાય પણ અંદર અંદર કાલ ટ્રેન માં આખે રસ્તે રોતી જાય. મેં કીધું તો ખબર ભાઈ થાય એને, પણ હવે આપણે એની સામે થોડા કઠણ થઈ જાય ને તો એને હિંમત રહે. બસ એ જ વધારે એ જ અમને ઉપાધિ જ છે, બીજી કઈ નથી. હવે અમારા મહિનો તો કાઢવો ને, નહીતર તો પછી તેડી આવશો તો આયા વાલ ઓલું કરે ને તો 4-6 મહિના રહે છે. પણ આ હવા મહિનો કાઢવો ને એ જ અઘરો છે. એ જ મુસીબત વાળો છે. હા કેમ છાના પગે મિની પગે આવો છો હે ધારાબેન? આવીને ધમાલ મસ્તી ચાલુ. જય શ્રી કૃષ્ણ. જોઈને કેવી એનર્જી છે. છોકરાઓ સ્કૂલે થી આવે ને તો થાકી જાય ને, અમારા ધારા સ્કૂલે થી આવે ને એટલે એને એનર્જી પાવર ફૂલ આવી જાય નહીં. સ્કૂલે જવામાં થોડીક એનર્જી ડાઉન થઈ જાય. ક્યાં કપડા? ઓહો હજી અમારો બર્થડે તો મગજમાં જ ઘૂમે છે. બર્થડે તો ગયો જ નથી કેમ કે આ વખતે નવા કપડા પહેરાણા નથી. અને એક સ્કર્ટ મીડી છે જે અમારે દિવાળી ઉપર ફરવા જવાનું હતું ને ત્યારે મેં ઓનલાઈન મંગાવ્યા હતા, પણ એ પહેરવાનો વારો જ ન થયો. અને પછી આ શિયાળાની શરૂઆત થઈ ગઈ, ઠંડી છે તો ઠંડીને કારણે સ્કર્ટ પહેરાય નહીં. પણ ધારાના મગજમાં હજી છે કે મારે એ પહેરવાનું છે. કઈ વાંધો નહીં ધારા, હજી 2 મહિના ખબર છે. કઈ વાંધો નહીં પહેરી જજે. ઠંડી લાગે ને તો તારી જવાબદારી. નાક ચાલુ છે, બોલાતું નથી તો પણ ધારાબેન ને છે ને પહેરવા છે સ્કર્ટ મીડી ને, તો નીચે છે ને લેગીસ પહેરવી પડશે. તો ઠરી જાય. નહીં હાલો મારે હવે રોટલી માંડવી છે બેન. શાક સંભારા થઈ ગયા છે અને મસ્ત એવા દાળ ભાત બનાવ્યા છે આજે. જો અહીંયા દાળ બેન ઉકળે છે અને કુકર તો સીટી મારે છે, સીટી ઉપર સીટી. તો હાલો હવે ફટાફટ ગરમા ગરમ ફુલકા રોટલી ઉતારી લઈએ. એ બેન તું જમવા બેસે કે હે? હાલ ફટાફટ કપડા બદલાવ, હાથ પગ મોઢું ધો. હું હમણાં બોલી તું સાંભળી નહીં કે મારે રોટલી બનાવી છે.
પણ બાજરો દરવો પડે એમ છે ને કાં દરાવા જવો પડશે. શું ખાવી? તાર બાજરાનો રોટલો ખાવો બધી વાત સાચી, પણ બાજરો લઈ આવવું પછી દરાવવું તો એ થાય ને બે પાલી હાટું થઈને ઘંટી તો ચાલુ ન કરાય. પછી સાફ કોણ કરશે ઘંટી? હાલો અમારે ધારાને જો બાજરાનો રોટલો ખાવો છે. પણ લોટ જ નથી. હમણાં એટલા દિવસ બાજરાના રોટલા ને એવું તો ખાતા હતા. તો આજે મેં કીધું દાળ ભાત બનાવું. કેટલા દિવસથી નથી બનાવ્યા, તો આજે દાળ ભાત. તો તમારે બધાને શું કહેવાનું છે ને કેજો. અમારા ધારાબેન ની જો જીત કેવી છે. છોકરાઓ પીઝા બર્ગર માટે જીત કરે, મારા છોકરા બાજરાના રોટલા હાટું જીત કરે. હા પણ હું આજ ડરાઈ આવીશ. હાલો ટાઈમ છે 1:45 વાગ્યાનો. અમારા ધારાબેન અહીંયા હોમવર્ક કરે છે અને જો એની સેટઅપ તો જો કેવું ગોઠવું છે. બાકી ઓલી પાર્ટીમાં કંઈક લખીને રાખ્યું ને અહીંયા એ ટીપાઈને ખુરશી લઈને બેઠી. થઈ ગયું હોમવર્ક? થઈ ગયું? મેડમ રમે. બોલો મેડમ એ પાછા હોમવર્ક કરતા જાય. વિદ્યાર્થી ક્યાં? આ બેઠા, એ તો દેખાતા નથી સોફામાં. છનું મનું ઊંચા બેઠા વિદ્યાર્થી, મેડમ નીચે બેઠા. એમ જ હોય. તો હાલો સાહેબ દુકાને આવી ગયા છે. આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ. તમે બધા બપોરા કરવાના છે. બપોરામાં છે રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો, પાપડ ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આવી જાવ તમે બધા બપોરા કરવાના. ઘણા દિવસ પછી આજે અમારા ઘરમાં દાળ ભાત બન્યા છે. કા નહીતર તો શાક રોટલી ને ખીચડી ને એવું ચાલતું હતું. તો હાલો આવી જાવ બપોરા કરવા. અને અમારા બાઈ પહોંચી ગયા છે ગોંડલ ટાઈમસર. અહીંથી જગ્યા મળી ગઈ હતી અને ટાઈમે પહોંચી ગયા. ફોન આવી ગયો છે. તો હાલો હવે ધારાબેન તમારે બપોરા કરવાના છે. તો હાલો ભલે અમારે ભેગું થોડુંક પણ જમવું પડે. એને એકલી એ તો જમી લીધું પેલા, પણ અમારે યારે જમવું પડે. ત્યારે જ એમ થાય કે જઈમાં કા. તો હાલો હાલો ગરમા ગરમ દાળ ભાત છે. દાળ ભાત ખાઈ લે. હાલ હાલો મળ્યા. તને શાકના સ્વાદમાં કઈ ફેર લાગ્યો તો? હે કેમ બરાબર હતું સ્વાદમાં? આજ કેવું થયું તમને સાહેબ? હે કડવું કે કડશું લાગ્યું ને તમને? કે મને એકને જ લાગ્યું હતું? હતા ને. આજ કેવું થયું? આજે રીંગણા બટેટાનું શાક બનાવ્યું ને ત્યારે તો મેં પેલા એક બટકું ચાખ્યું ને તો મને છે ને કડશું લાગ્યું. એટલે મેં સાહેબ ને કીધું હું શાક મને કડશું લાગે. મન કે તને મજા નથી ને એટલે લાગે. પછી પોતે ખાધું ને એટલે મન કે હા મને કડશું લાગે. તો ધારા કે નારે ના કે શાક તો મસ્તીનું મીઠું હતું. એ કે ધારા તેમાં 2 રોટલી ચોરીને ખાધી. મેં બેન તને ખબર ન પડી? તો કે મન કઈ ખબર ન પડી કે બરાબર નમક નાખવાથી સ્વાદ કડસામાંથી મીઠું થઈ જાય. એટલે અમારા ધારાને છે ને કઈ સ્વાદમાં ખબર નથી પડતી. કડવું હોય, ખારું હોય, મોડું હોય. આપણે કહીએ તો ખબર પડે, નહીં તો ખાઈ લઈએ. હા અને ખા ધારાને એવું થયું. તો શાક રોટલી ખાધા હો. સેજ કડશું લાગતું હતું. 2 રીંગણા એમ કડસા હતા. નહીતર શિયાળામાં રીંગણા કડવા ન આવે. ના તો ઈ જ ને સાહેબ જ લઈ આવ્યા હતા. મમ્મી હું લેસન કરું. હજી બાકી છે? તો હાલો સાહેબ ને તો જો નીંદર આવે છે. આમ તો જો બાપા ડિસ્ટર્બ ન કરાય. કેટલું કામ કર્યું, થાકી ગયા. કા હુવા દઈ. હાલો અત્યારે જો આમ ઠંડુ વાતાવરણ છે અને પંખો ચાલુ કર્યું છે. નહીં નીંદર આવે અંજવારે? મેં નહોતી ચાલુ કરી, હું બંધ નહીં કરું. મારે ક્યાં ભરવું? હાલો મારે વાસણમાં એઠવાડ ધોવાનો છે, કચરા પોતા કરવાના છે. ત્યાં સુધીમાં અમારા ધારાબેનનું થોડું ઘણું લેસન છે એ થઈ જાય. પછી આપણે થોડીક વાર આરામ કરીએ. કા બેન આ તમારા ચુનુડા મુનુડા ત્યાંથી બધા લઈ લેજો. જગ્યા કરજો. ઓહો ઓહો એકનું નામ રાધા, એકનું નામ કૃષ્ણ. ઓહો એવું છે? મેં તો એનું નામ ચુનુ મુનુ રાખ્યું. આપણે રાધા કૃષ્ણ નથી રાખવા. આવા થોડા હોય રાધા કૃષ્ણ. રાધા તો આવી હોય. હા ચુનુ મુનુ છે. રાધા કેવું હોય? આવી આ મારી હા મારી. ગોળ જ હોય મોટો. હા તમે બધા કહેજો કે આવી જ રાધા હોય કે બીજી હોય રાધા. ફોટામાં જોજો તમે હા રાધાજીના ફોટા.
હા ઈ રાધા ના રાધા બે સેમ લાગે કે નહીં મને કેજો, મને તો સેમ જ લાગે. અને મારા જેવી એક છોકરી છે હમ. ઈ સેમ લાગે કે નહીં? મારા જેવી જ છે સેમ. એ તો તે જેવી હોય અમને કેમ ખબર હોય? જાણનું નથી કરતી. એ તારા સ્કૂલમાં હોય તારા ક્લાસમાં હોય તે જોયું હોય, અમે થોડી જોયું હોય. તે અમે કહીએ જોઈએ તો કહીએ. ઈ હિન્દી બોલે. વાહ રે વાહ. થોડું પૂછે. હાલ તું તારું હોમવર્ક પૂરું કર, હું મારું કામ કરું. હાલો ધારાબેન તો પર્સ લઈને થઈ ગયા છે, તૈયાર છે જ જવું છે ધારાબેન? નાસ્તો લેવા. કોના માટે? મારા માટે. કેમ? પૂરો થઈ ગયો નાસ્તો. એટલે હા. નહીં હાલે? નહીં હાલે. 2-4 દિવસ પછી જઈએ તો નહીં હાલે? નહીં. આ જવું જ પડશે. હા. તો હાલો, એમાં તો ના નહીં પડાય. તો પેલા ક્યાં જવાનું છે આપણે? દુકાને. પછી જવાનું છે નાસ્તો લેવા ધારાબેન માટે. તો હાલો. બેકરીએ કા? હા તો હાલો જઈએ અને પછી મળીએ. એ હાલો કેટલી વાર છે? 10 મિનિટ થયા તો તમે કહો છો કે 5 મિનિટ 5 મિનિટ. આટલા બધા? શું છે ઈ નંગ છે. આટલા? ને નંગ કહેવાય નંગ. અમારા ધારાબેને છે ને ખરીદી ચાલુ કરી દીધી છે. તો હાલો લેવા માંડો. હાલો 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 આગળ હાલો. નહીં ઈ નહીં ઈ મૂકી દો. હા એ પછી જો મને હું લેવા દે. આ લેવાનું છે કઈ આમાંથી? નહીં અહીંથી આ મસાલા વાળા ચના. હા હાલો. નહીં લેવી છે ભાખરવડી? નહીં હાલો. ખાખરા જે લેવા હોય લઈ લે. હજી હું બાકી રહી ગયું બેન? હું એમાંથી લેવું? મારા બેન કન્ફ્યુઝ થઈ ગયા હું લેવું ને હું નથી લેવું. જો નક્કી નથી થતું. ઘરેથી તો કેટલું મોટું લિસ્ટ લઈને આવી હતી, આ લેવું ને ઓલું લેવું. નથી મેળ પડતો? લેવા ટાણા તો બહુ કન્ફ્યુઝ હતી હું લેવું ને હું નહીં. હવે અત્યારે તો એમ થાય કે બધું ખાવા જ માંડું. એક હારે બધું ખાઈ જઈશ તો હાલ ખાઈ જા. હાલો અમારા ધારાબેન નો નાસ્તો આવી ગયો છે. બિલ કેને દીધું તાર પપ્પાએ? અને આમાં છે ચોરાફરી મસ્ત. બાકી એટલો નાસ્તો લીધો છે. હવે અત્યારે ખાઈશ. રોંઢે અમારે ધારાબેન ને ભૂખ લાગે ને તો હમણાં મમરા ને ગાંઠિયા ને એવું ચાલતું હતું. હમણાં ટાઈમ જ નહોતો મળ્યો કઈ નાસ્તો લેવા જવાનો. એટલે મેં કીધું હાલો નાસ્તો લઈ આવીએ. હમણાં કઈ મેં બનાવ્યું નથી. એટલે જો અત્યારે તો તૈયાર લીધી છે તલની ચીકી અને રાજીગ્રાના લાડવા. હવે મને થોડોક ટાઈમ મળશે ને ફ્રી થાઉં પછી બનાવીશ. હા ખાવા હાટું તો લીધા, ટ્રાય કરો. તો હાલો ઘડિયાળનો કાંટો 7 પહોંચી ગયો છે. હવે ધારાબેન તો નાસ્તો કરશે ને ડબ્બામાં ભરશે ને એવું બધું કામ એને આપી દે હું. અને મારે અત્યારે રાતની રસોઈ બનાવવાની છે. તો હાલો રાતની રસોઈ બનાવું એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો આજનો વિડીયો
જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ, એવું નીકળતું નથી. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો કેટલી ખુશ છે એ નાસ્તો જોઈને કે હું બોલવું એ ખબર નથી. હા હાલો, અમારા ધારાબેને જો બિસ્કિટ ખોલ્યું છે અને ટેસ્ટ એ કરી લઈ. મસ્ત છે. તો હાલો બધાને કહી દો જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.